એ ચેકડેમના દરવાજા બંધ કરે તો અમુક ટકા પાણી ત્યાં આગળ રોકાય અને જમીનની અંદર શોષ થાય. તો લગભગ એ પાણી જમીનમાં ઉતરે તો અમારે જે હેડપંપમાં જેવી વસ્તુમાં પાણીના તળ ઊંચા આવે તો આવા ઉનાળામાં અમને તકલીફ ના પડે. તો ખરેખર આવા તૂટેલા ચેકડેમની અંદર જો દરવાજા મુકાય એવી આશા અમે સરકાર પાસે માંગીએ છીએ. બીજી વાત છે કે આ વિસ્તારમાં સિંચાઈ માટે સુવિધા નથી. ચેકડેમોની કેટલી જરૂરિયાત છે, કેટલી મોટી નદીઓ છે? આ વિસ્તારની અંદર સિંચાઈની યોજના તો નથી જ, આપ બધા જ જાણીએ છીએ. પણ અહીંયા આગળ જો નદી તળાવ બનાવે અને જો એ નદી તળાવની અંદર પાણી રહે તો સિંચાઈની યોજના થાય. અમે તો સરકારશ્રીમાં એ બી રજૂઆત કરેલી છે 10 વર્ષ પહેલાં કે આ જે નર્મદાનું પાણી અમારી કુદરતી નદીઓમાં નાખો અને એ કુદરતી નદી જીવતી રહેશે તો અમારા લોકોને, અમારા વિસ્તારને આ પાણીની સિંચાઈની સુવિધા મળે એમ છે. અને આવી રજૂઆત ઘણીક વાર કરેલી છે. આ કુકરદા ગામ છે, નસવાડી તાલુકો, છોટાઉદેપુર જિલ્લો. પાણી આ ડેમ બનાવ્યો છે પણ આ પાણી રોકાતું નથી, એને રિપેર કરવાની જરૂર છે. દરવાજા લગાવે તો શું ફાયદો થાય? દરવાજા લગાવે તો પાણી રોકાય પણ દરવાજા પણ નહીં લગાવ્યા. પાણી આવે તો કઈ જતું રહે? નીચે જતું રહે બધું. અને ડેમની હાલત કેવી? ડેમ તો હાવ તૂટી જ ગયો, હવે બગડી જ ગયો, હાવ તૂટી જવાનો હોય. તો શું માંગ સરકાર પાસે તમે? આ તો ફરી રિપેર કરી આપતા હોય તો સારું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે ચેકડેમો બનેલા છે નદીઓ પર, તે ચેકડેમો બિસ્માર થઈ ગયા છે. 20-20 વર્ષ જૂના ચેકડેમો છે અને નવા ચેકડેમો બને છે તે પણ તૂટી ગયા છે. આપ તસવીરમાં જોઈ રહ્યા છો, નસવાડી તાલુકાના આવા અનેક ચેકડેમો તૂટી ગયા છે, જેનાથી જળસ્તર જે રોકાવું જોઈએ પાણી ચોમાસામાં તે રોકાતું નથી અને પુરાણ થઈ જાય છે, પાણી વહી જાય છે. ત્યારે કરોડો રૂપિયા ખર્ચ સરકારે અગાઉ કર્યો હતો, તેને વર્ષો વીતી ગયા છે, તેના રિપેરિંગ ચેકડેમમાં કરવામાં આવતા નથી અને જે કામગીરી થઈ છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. ગામડાઓમાં ચેકડેમ વર્ષો જૂના બનેલા છે, પાણી ના રોકાતું હોવાથી જળસ્તર નીચા જતા રહે છે ઉનાળામાં અને પાણીની તંગી અનુભવે છે. ત્યારે અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ, નવા ચેકડેમોનું રિપેરિંગ કરાવવું જોઈએ, જેનાથી લોકોને ફાયદો થઈ શકે. રફીક ધણીવાલા, ન્યૂઝરૂમ, છોટાઉદેપુર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.